નૈનેશભાઈ બી પટેલ સજાનંદ એજ્યુકેશન ચેનલ પર તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। આજે તો બહુ મજા આવી ગઈ કારણ કે પેપર જોઈને આનંદ થઈ ગયો। આપણે જાહેરાત કરી હતી અમારા બંને ક્લાસના માધ્યમ દ્વારા સ્ટુડન્ટને 3જી તારીખે એક સામાન્ય વિડીયો બનાવીને માહિતી આપી હતી। 4થી તારીખે આપણે શોર્ટ્સ બનાવીને માહિતી આપી હતી કે જો તમે લાસ્ટ ડે મહા રિવિઝન બેચ માં જોડાશો તો આવશે ગણિતમાં માર્કની સુનામી અને એ આવી ગઈ। અને એમાં પણ બ્રહ્મ મુહૂર્ત બેચ જેણે જોઈ હશે એને તો સોનામાં સુગંધ ભળી હશે। 70 માર્કનું બેઠું બ્રહ્મ મુહૂર્ત બેચમાંથી પૂછાયું। અહીંયા આગળ બંને વિડીયો યુટ્યુબ પર છે, કોઈ પણ એમાં ચેક કરી શકે છે। આપણે બધા જ વિડીયોમાં કહ્યું હતું કે ગણિતમાં રીત અગત્યની છે, સામાન્ય આંકડાની સેજ ફેરફાર કરીને દાખલા પૂછાઈ શકાય છે। આજે એક વાતનો અફસોસ છે કે અમારા પ્લાનમાં બીજા 2 વિડીયો હતા, જો એ 2 વિડીયો મૂક્યા હોત તો 80માંથી 80 આજે અમે કહી શક્યા હોત। કઈ વાંધો નહીં, ભગવાનની જેવી મરજી, ભગવાને જે કર્યું એમાં સંતોષ। આવતી ફેર ફરીથી પ્રયત્ન કરીશું। આમાં 1996 થી અત્યાર સુધીના અનુભવ સમાયેલો છે। ફક્ત 30 થી 35% જ કોર્સ આપણે સુનામી બેચમાં લીધેલો લાસ્ટ ડે રિવિઝનમાં, અને એમાં 4-5% બીજા ઉમેર્યા હતા, અને એમાંથી બ્રહ્મ મુહૂર્ત બેચ આપણે લીધી હતી। ફક્ત 35 થી 40% કોર્સ કવર કર્યો અને એમાંથી 80માંથી 70 માર્કનું બેઠું નીકળ્યું। આપણે જે કીધું હતું એમ જ થયું, કારણ કે નૈનેશભાઈ બી પટેલ આણંદ ક્લાસ અને સજાનંદ ક્લાસ વિદ્યાનગરમાં છેલ્લા 30 વર્ષથી આણંદ ખાતે અને 25થી વધારે વર્ષથી વિદ્યાનગર ખાતે સર્વોત્તમ રિઝલ્ટ આપતા જે બધા અનુભવી ટીચરો છે એના દ્વારા આ તૈયાર કરવામાં આવ્યું હતું, અને બધાની મહેનત ખૂબ ફળી। આજે આપણે અત્યારે આજના પેપરનું સોલ્યુશન ખૂબ સારી રીતે પ્રૂફ સાથે તમારી જોડે ચર્ચા કરીશું, જેથી તમને આનંદ થઈ જશે। તો ચાલો આપણે ફટાફટ, આજના દિવસ આપણા માટે ખૂબ મજાનો છે, માર્કની ખરેખર સુનામી આવી ગઈ, એન્જોય કરીએ સોલ્યુશનને। ચાલો અમારા વિદ્યાર્થીઓ ચેક કરતા રહેજો, મોજ કરીએ। પહેલો દાખલો છે 2x + 3y માઇનસ, આને 9 ને આ બાજુ બોલાવી દે, 9 બરાબર 0। હવે આપણે 4 વિકલ્પ જોઈએ ને તો અહીં 4 છે x નો સહગુણક, અહીં x નો સહગુણક 2 છે। હવે x નો સહગુણક 4 કરવા માટે આપણે શું કરવાનું હોય તો કે બંને બાજુ 2 વડે ગુણી નાખવાના, એટલે 4x + 6y માઇનસ 18 બરાબર 0। એટલે આપણો જવાબ આવશે આમાં, એ જવાબ આવી જશે। તમે બ્રહ્મ મુહૂર્ત બેચમાં ચેક કરી શકશો કે આઉટ ઓફ બુકનો આ દાખલો હતો આવો જ। એમાં એક સમીકરણ આપ્યું હતું અને વિવેચક 81 આપ્યો હતો। ત્યારે આપણે એવું શીખવાડ્યું હતું કે આવી રીતે વિવેચક ગમે તે આપશે અને એમાં કે શોધવાનો। એમાં આપણે કીધેલું કે કે ની જગ્યાએ કોઈ પણ તમને અચળ આપી શકે, તમે ચેક કરી શકો છો। ચલો આમાં a બરાબર કેટલા લેવાના છે કે 3, ચાલો b બરાબર કેટલા લેવાના -4, અને c બરાબર p લઈશું, રાઈટ? ઓકે, ચલો વિવેચક b² - 4ac બરાબર કેટલા થશે 112, રાઈટ? ઓકે, હવે -4² - 4, a એટલે 3, c એટલે બકા p થશે, રાઈટ? બરાબર 112 થાય। હવે બહુ શાંતિથી વિચારે કે આ થાય 16, પેલી બાજુ લઈ જાઓ એટલે થશે અહીંયા આગળ 4 તરી 12 -12p છે, યાદ રાખજો। હવે 112 - 16 એટલે બકા થશે, તમે ગણી શકો છો કે હવે 4 વધે, 12 જતા એટલે 4 વધે એટલે 96, 12 * 8 = 96, એટલે 8 નહીં લખવાનું, અહીં -12 છે એટલે આપણો જવાબ આવશે -8। આગળ, હવે આપણે આગળ વિચારીએ, બ્રહ્મ મુહૂર્ત બેચમાં આ દાખલો બેઠા રકમ સહિત છે। ચાલો આમાં શું કરવાનું કે સમાંતર શ્રેણીમાં છે, એમાં મેં ગણાયેલો છે, તમારે જવાબ આવશે, શાંતિથી તમે જોજો, એકદમ શાંતિથી જો। આપણે 13 માંથી -2k + 1 કરી દઈએ, રાઈટ? બરાબર 5k - 3 -13 કરી દઈએ। ક્લિયર થઈ ગયું બકા? હા, ચલો 13 - 2k અને -1
ઇક્વલ ટુ ચાલો 5k -16 આખો બેઠો ગણાયો છે કરેક્ટ. ઓકે, જો 13 માંથી 1 ગયા, કેટલા રહ્યા? 12 ને આપણે એ બાજુ લઈ જઈએ અને 5k ને અથવા 12 ની આ 16 ને આ બાજુ લઈ દો તમે. ચલો, આ બાજુ 12 હતા, 16 ની દિશા બદલી, ધન થઈ ગયું. કરેક્ટ. હવે જો આ 5k ને એ બાજુ લઈ જઈએ, આ 16 ને આ બાજુ લઈ ગયા તો 2k ને આ બાજુ લઈ દો, એટલે 5k વત્તા આપણે થશે 2k, એટલે થયા 7k બરાબર 28, એટલે k બરાબર 4 તમારો જવાબ આવશે. કરેક્ટ. આપણો ત્રીજો દાખલો બેઠો આપણામાંથી પૂછાયેલો. જોજો, આપણે યામ ભૂમિતિનું લેક્ચર જોઈ લેજો. એમાંથી ઉગમ બિંદુમાંથી આપણે કીધેલું, મોસ્ટ એમ કહીને કીધેલું છે કે ઉગમ બિંદુમાંથી કોઈ પણ બિંદુનું અંતર શોધવું હોય ઉગમ બિંદુથી, તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું. x ની જગ્યાએ પહેલો યામ લખી કાઢવાનો -3 નો વર્ગ અને y ની જગ્યાએ તમારે લખી કાઢવાનો 5 નો વર્ગ. 3 નો વર્ગ 9 થાય, 5 નો વર્ગ 25 થાય, 25 ને 9 34 થાય, વર્ગમૂળમાં 34 આપણો જવાબ આવશે. આ બહુ સહેલો છે. આપણે બહુ વાર વાત કરી હતી કે sin 30 બરાબર 1/2 એનો વર્ગ લઈ લેવાનો એટલે થઈ જાય 1/4. આની પાછળ આપણે ખૂબ મહેનત કરી હતી. આ જ રીતનો બેઠો દાખલો આપણે આંકડા શાસ્ત્રના 1 શોર્ટમાં છે. 1-2 માર્કના દાખલાઓનો છે તમારી જોડે જ છે અને આપણે લાસ્ટ ડે રિવિઝનમાં આને સમજાયેલો છે, તમારી સમક્ષ સજશે. આ જ રીતનો દાખલો છે અને એમાં આપણે અવારનવાર કહેતા હતા તમારે રીત આવડવી જોઈએ. આંકડાકીય માહિતી ફેરફાર કરી શકે છે. જો આ ઉડાડ દેવાના એટલે 2m બરાબર બકા 14 રહેશે, એટલે m બરાબર 7 રહેશે. બહુ ક્લિયર થઈ ગયું. હવે 7 વત્તા x બાર બરાબર 12 માટે x બાર બરાબર થશે આપણા 5 થઈ જાય. હા, z બરાબર 3m - 2x બાર એટલે 3 ગુણ્યા આપણે 7 લઈશું, 5 દુ 10 થશે. આ 21 અને આ 10 એટલે આપણો બહુલક આવશે 11. સાચો જવાબ તમને 11 મળી જશે. ચાલો હવે આગળ વિચારીએ. તો આ તો બહુ સ્પષ્ટ છે, બધાને ખબર છે કે આ અસમય સંખ્યા છે. જોજો, મેં આપણે આજનું સેશન જોજો, એમાં દ્વિઘાત સમીકરણનો દાખલો હતો ને એમાં શીખવાડ્યું કે શૂન્યોનો ગુણાકાર એટલે કે જવાબોનો ગુણાકાર આપણે શોધવાનો હોય તો આપણે c/a લેવાનો. એમાં છેલ્લા 2 દાખલા શીખવાડ્યા છે. તો c કેટલા છે તો કે 6, a કેટલા છે તો કે 1, એટલે જવાબ આવી જાય પ્રભુ 6 આવી જશે. કરેક્ટ. સમતોલ પાસાને એક વખત ઉછાળીએ તો પાસા પરનો અંક 1 આવવાની. 1 શું? 1 2 3 4 5 6 માંથી કોઈ પણ એક અંક આવે. આપણે બહુ સ્પષ્ટ રીતે સમજાયું હતું 1/6. રાઈટ. હવે આ દાખલો બેઠો આપણે સમજાયેલો છે. આપણી તમે જોઈ શકશો આ cos થીટા ને બકા નીચે લાવી દેવાના, કેમ કે tan શોધવાનો છે. tan એટલે sin ભાગ્યા cos, એટલે અહીંયા આગળ વધે 1. tan થીટા બરાબર 1 જવાબ આનો ફાઇનલ ગણાશે. ચલો આગળ વધીશું. આપણને વર્તુળની બહારના બિંદુમાંથી આ કેટલું પાકું કરાયું હતું? 2 આવે. રાઈટ. આવા દાખલો આપણે લીધેલો તો આ નતો, પણ કહ્યું હતું આ રીતનો પૂછવાની ફૂલ શક્યતા છે. ઓકે, કે બહુલક એટલે શું? તો કે જે વર્ગમાં સૌથી વધુ આવૃત્તિ હોય એ વર્ગને બહુલકનો વર્ગ કહેવાય, એવી સ્પષ્ટતા આપણે કરેલી છે. ચાલો હવે આ વિધાન ખરું છે કે ખોટું એ આપણે વિચારવાનું છે. તો આ વિધાન ખરું છે કે ખોટું? 6 અને 72, તો આપણે આના અવિભાજ્ય અવયવ પાડવાના હોય 2 ગુણ્યા 3. 72 ના અવિભાજ્ય અવયવ પડે 2 દુ 4 દુ 8 તરી 24 તરી 72, એટલે 2 નો ઘન થાય અને 3 નો ઘન થાય. રાઈટ. આ બધા અવિભાજ્ય અવયવ પડે. જે નાની ઘાત છે એને આપણે ગુસામાં લેવાની હોય છે. તો આ 2 અને અહીંયા આગળ આ 2 માં 3 ની નાની ઘાત 3 છે, 2 તરી 6 તમારો જવાબ આવી જશે. ચાલો હવે આમાં આપણને એવું પૂછ્યું છે કે બહુપદીનો આલેખ છે, શૂન્યોની સંખ્યા 1 છે. વિધાન કેમ ખોટું છે? આ વિધાન સાચું છે. આ વિધાન કેમ ખોટું છે? તો x અક્ષ છે ત્યાં y બરાબર 0 થતો હોય, એટલે કે જ્યાં x અક્ષને જેટલા બિંદુમાં છેદતા હોય એટલા શૂન્યો આવે. 3 શૂન્ય આવવા જોઈએ, એમણે 1 જ લખ્યો છે, એટલે આપેલ વિધાન ખોટું છે. ચાલો હવે જો ચલો સુરેખ સમીકરણ યુગમાં આ બેનો આપણે સુસંગત છે. આપણે યાદ રાખવાનું કે અહીંયા આગળ સહગુણક કોણ છે? 3, એટલે આપણે આને 3 વડે ગુણીએ તો 3x - 3y બરાબર
24 છે, બરોબર. 3x માઇનસ 3y બરાબર આપણને 16 આપ્યા છે. જો આ ભાગ સરખો છે પરંતુ અચળ પદ ભિન્ન છે. અચળ પદ ભિન્ન હોય તો એને સમાંતર કહેવાય, સુસંગત ના કહેવાય. રાઈટ? ઓકે. ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે. હા, વિધાન સાચું છે. પેલામાં આગળ તો વિધાન ખોટું કહેવાશે. હવે આ આજની આપણે તમે જોજો, એમાં છેલ્લા એક દાખલાઓમાં જ આપણે પ્રથમ 50 ધન પૂર્ણાંકોનો સરવાળો 2 દાખલાનો મિક્સ હતો, એમાં સ્પષ્ટ કર્યું હતું કે આપણે આ સૂત્ર મૂકી દેવાનું. આ શીખવાડ્યો છે બ્રહ્મ મુહૂર્ત બેચમાં. રાઈટ? n +1/2 અને પેલું સાદું સૂત્ર બી શીખવાડ્યું છે. બહુ ડિટેલમાં ચર્ચા કરી હતી, બરોબર. કોઈ પણ આવી પ્રાકૃતિક ધન પૂર્ણાંકોનો સરવાળો કર્યો તો એનું કોમન સૂત્ર છે. અહીં 50 આવે, બરોબર. 50 + 1 એટલે 51 આવે અને આપણે ભાગ્યા 2 કરવાના હોય. 1275 ગુણાકાર આવે છે આમાં. કેવી રીતે? તો કે 25 ગુણ્યા તમારે 51 કરવાના થાય. અહીં 50 નું થાય એટલે 51 ગુણ્યા 25 કરીએ. કાલે બહુ મસ્ત બ્રહ્મ મુહૂર્ત બેચમાં આજે સવારે જ આપણે ભણ્યા હતા. જે જોઈ લીધું હશે ફાઈ ગયા હશે. 2 એકા 2, 5 દુ 10 થાય. સારું, 5 એકા 5 થાય, પાએ પાએ 25 થાય, બરોબર. 1275 તમારો જવાબ આવી જાય. આ પાકું જ કરવાનું હોય પ્રથમ, બરાબર. આ બહુ મસ્ત દાખલો છે. ચક્રીય ચતુષ્કોણ PQRS માં P/R બરાબર 2/3 હોય તો R શોધો. આમાં કદાચ કોકને તકલીફ પડી ગઈ હોય છે, પણ જે ચતુષ્કોણ, આપણે એક વર્તુળ દોરવાનું હોય, જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓ એક જ વર્તુળ પર આવેલા હોય એને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. અને ચક્રીય ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાઓનો સરવાળો 180 થતો હોય છે, એટલે P + R નું ટોટલ 180 છે. પણ એમની વચ્ચેનો રેશિયો 2/3 આપેલો છે, એટલે આ P બરાબર 2x ધારવાના અને R બરાબર 3x લેવાના, એટલે 180 આવે. 5x બરાબર 180 આવે, x બરાબર 36 મળશે. રાઈટ? હવે 36 દુ 72 થાય એટલે P નું માપ આવે અને 36 તરી 108 થાય એ R નું માપ આવે. એટલે આપણે R શોધવાનો છે. 108 લખીને તમારો જવાબ થશે. અનિકેત ભાઈ છે, આપણે શીખવાડ્યો તો, આપણા તમે 1 શોર્ટમાં જોઈ શકો છો કે 25 ગુણની પરીક્ષા આપે ત્યારે આપણે કહ્યું તો ગમે તેટલા ગુણ આવે એમાં 1 ઉમેર દેવાનો, એટલી શક્યતા આવે. કારણ કે 1 થી 25 અને કોકના 0 માર્ક આવે એટલે ટોટલ 26 શક્યતા થાય. 26 શક્યતા પૈકી ગમે તેટલા માર્ક શોધવાનું પૂછે હવે કે કેટલા માર્ક આવી શકે. દરેકની સંભાવના 1/26 થાય. આપણે આ સૂત્ર બહુ સરસ રીતે સમજાવ્યું. તમે મારો આ મધ્યસ્થ જ્યારે મેં ભણાવવાનું ચાલુ કર્યું વર્ગીકૃત માહિતીનું, ત્યારે મેં આમાં બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યું હતું કે મધ્યસ્થ એટલે શું. તો કે સૌ પ્રથમ માહિતીના અવલોકનોને તમારે ચડતા ક્રમમાં ગોઠવવાના. 1, 3, 4, 5, 5 અને જે સૌથી વચ્ચેની અંક હોય તેને તમારે મધ્યસ્થ કહી દેવાનો હોય છે. કારણ કે અહીંયા આગળ સંખ્યાઓ અયુગ્મ છે, નહીતર n/2 + n/2 + 1/2 વાળું સૂત્ર મૂકવું પડે. એમાં કશું ચિંતા નહીં, બહુ સ્પષ્ટ રીતે આપણે સમજાવ્યું હતું. આનો તમે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે, હજુ બી તમે જોઈ શકશો કે 4 માર્ક પાક્કા એવું મેં લખેલું હતું. જો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πr/l આવશે, નળાકારનું ઘનફળ તમારે πr² આવશે. રાઈટ? હવે જો આમાં સહેજ જ મગજ વાપરવાનું હતું, બેઠું નહીં પૂછાયું, પણ આ આપણે બધા સૂત્રો બધી જ રીતે સમજાયેલા હતા કે વર્તુળના પરિઘનું સૂત્ર 2πr છે અને વ્યાસ એટલે ત્રિજ્યા કરતા ડબલ છે. r ગયા, 2 ગયું, પાઈ જવાબ આવી જાય. બરોબર? હવે લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર તમને બધાને મળે છે. આપણે બહુ પાકું કરાયું હતું, મેં કહ્યું હતું બોલીને પાકા કરી નાખજો. વર્તુળનું ક્ષેત્રફળ πr². જો એ ખાલી તમે એ વિડીયો જોઈ લીધો હોત તો તમારા 4 માર્ક પાકા થઈ જાય. એટલે આ જવાબ આવશે. રાઈટ? ઓકે. હવે આગળ વધતા જઈએ. ચાલો, હવે દ્વિઘાત બહુપદીના કાલે જ આપણે દ્વિઘાત સમીકરણ લીધેલો અને આવો દાખલો આવ્યો તો તમે જોઈ શકશો કે આ પૂર્ણવર્ગ પદાવલી છે. 2x - 1 નો વર્ગ થાય. બરોબર? હવે આપણે શૂન્ય શોધવાના છે, એટલે 2x - 1 બરાબર 0 લઈએ તો x બરાબર 1/2. એમાં મેં સ્પષ્ટ કીધેલું કે જ્યારે જવાબ સેમ આવતો હોય પણ લખવાનો 2 વાર, એટલે 1/2 એના શૂન્યો થાય છે. દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર આપેલો છે. રાઈટ? તો આપણને ખબર છે કે x² - α + βx + α β આપણે લેતા હોઈએ છીએ, આગળ k મૂકી દેતા હોઈએ છીએ. બરોબર? હવે સરવાળાની જગ્યાએ આપણે √2 મૂકીશું અને α βની જગ્યાએ 1/3 મૂકીશું. પછી આપણે આ 3 લસા લઈએ છીએ એટલે 3x²
-3√2x +1 આ પેલા k જોડે 3 ગાયબ થઈ જાય એટલે આપણો આ જવાબ ફાઇનલ થશે. રાઈટ, ઓકે. ચલો, જો આજે તમે જોઈ લેજો, આ બેઠો મેં કાલ દાખલો ગણાયો છે કે દ્વિઘાત સમીકરણ 100x² - આનો ઉકેલ, રકમ બેઠી, રીત બી નહીં. રાઈટ, બેઠો ગણાયો છે આપણે. આ પૂર્ણવર્ગ પદાવલી થશે 10x - 1 બંને રીતે મેં ગણાયો છે. એમાં બહુ શાંતિથી ગણાયો છે. 10x - 1 = 0, x = 1/10 જવાબ આવે, પણ 2 વખત જવાબ લખવાના છે. કાલે આ રીતના મેં આજની તમે જોઈ લેજો. બ્રહ્મ મુહૂર્ત બેચમાં કહ્યું હતું કે આ રીતના દાખલા પૂછાશે. મેં લગભગ 10 દાખલા આ રીતના ગણ્યા હતા કે ફલાણું પદ શોધો. 34મું પદ શોધવાનું છે એટલે એવું શીખવાડ્યું હતું કે એ લખવાના, એક ઓછો લખવાનો, અહીં ડી લખી કાઢવાનો. બરોબર, એ બરાબર અહીં લખી કાઢવાના 7. બરોબર, અને ડી બરાબર થશે તમારે 6. 33 × 6. શાબાશ. તો અહીંયા આગળ 7, 6 તરી 18, 6 તરી 18 ને 1 19, જવાબ આવશે 205. બરોબર, આ પાઠ્યપુસ્તકમાં બી છે. ચલો, 22 પદોનો સરવાળો શોધો છે આપણે. 22 પદોનો સરવાળો શોધી નાખીએ. SN બરાબર, ચલો, n/2 છે. શાબાશ. અહીં 2a + n-1d થશે. કરેક્ટ, ઓકે. હવે n/2 છે એટલે 22/2 એટલે 11 લઈ લેવાના છે. એ 8 છે એટલે 8 × 2 = 16 લઈ લેવાના છે. 22 પદોનો છે એટલે 22 - 1 21 થશે. અને ડિફરન્સ ખાસ જોઈશું આપણે તો -5 આવશે. આટલું યાદ રાખવાનું છે તમારે, સટાસટ પતાવી દેવાનું. એટલે 11 થયા, 21 × 5 105 થાય, -105. ઉતાવળ નહીં કરવાની, -105 થશે. બરોબર, ચાલો. હવે આપણે આમાંથી 15 બાદ કરીએ તો 90 થાય એટલે એક ઓછો, -89. 11 × -89 કરીશું આપણે. તો ચલો, 89 × 11 કરીએ. કાલે મેં આ દાખલા જ્યારે આવા શીખવાડ્યા ત્યારે મેં કહ્યું હતું ખાસ એલર્ટ રહેવાનું. ઉતાવળમાં શું થતું હોય છે, કઈ માઇનસ છે. ગુણાકાર આપણે સાઈડ પર કરીએ, 2 વખત 89 લખી નાખીએ. 9, 8 ને 9 17, વધી પડી 1 9, આ લખી કાઢીએ. પણ માઇનસ નિશાની લઈ ના જાય. આજની જ બ્રહ્મ મુહૂર્ત બેચમાં હું બોલેલો છું. જો એકદમ સહેલો દાખલો છે. આ આપણે જોઈ લેજો. યામ ભૂમિતિના લેક્ચરમાં શરૂઆત જ આનાથી કરી હતી અને એમાં સ્પષ્ટ બોલ્યો હતો કે આ સૂત્ર પાકું કરવાનું, અને આ સૂત્રમાં આવા આંકડા ગમે તે આવી જાય, રીત આવડવી જોઈએ કે 3 - 2 નો વર્ગ લેવો પડશે, x યામોની બાદબાકીનો વર્ગ, 2 - 3 નો વર્ગ લેવો પડશે, અને પછી વર્ગમૂળ લઈ લેવાનું. આને કહેવાય 1, આને કહેવાય 1. થેન્ક યુ. એટલે થશે વર્ગમૂળ 2. રાઈટ, ઓકે. મધ્ય બિંદુના હું પુકારી કહ્યું તો કે આ રીતનો પૂછાશે. આપણા યામ ભૂમિતિના 1 શોર્ટમાં જોઈ લેજો. શું કરવાનું તો કે x યામોના સરવાળાને 2 વડે ભાગવાનું, y યામોના સરવાળાને 2 વડે ભાગીશું. બંનેના જવાબ એક સરખા આવશે. યામ 1/3 હાસ. બરોબર, આપણે આ બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યું હતું કે પાયથાગોરસનો પ્રમેય તમને વાપરતા આવડવો જોઈએ, અને એના માટે સ્પેશિયલ વિડીયો બનાવ્યો હતો. સાઈન એટલે શાક, કોસ એટલે પાક, શાક પાક. રાઈટ, ઓકે. શાક પાક. ઓકે. 3/4 છે શાક. બરાબર, સામેની બાજુ કોણ તો કે 3. કર્ણ કોણ થશે તો કે 4. 4 નો વર્ગ 16. આમાં વિશિષ્ટતા એ છે 16. 16 માંથી 3 નો વર્ગ બાદ કરો 9 એટલે આવે 7. 7 નું અહીં વર્ગમૂળ લખવાનું આવે. હવે મને કોસ કીધું છે એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ લઈશું એટલે વર્ગમૂળ 7/4 લખવા પડે. tan એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ લઈશું એટલે 3/√7 થશે. બરોબર, પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કોસ, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે. બરોબર, ફાઇનલ થઈ ગયું. આ બેઠો દાખલો આપણા ત્રિકોણમિતિના કિંમત શોધોના દાખલામાં છે. અહીં આપણે એવું સમજાવ્યું હતું કે આ tan 60 ની કિંમત છે એટલે તમારે a + b = 60 થશે. રાઈટ, અને a - b = 30 થશે, કારણ કે 1/√3. એટલે આ બેઠો ચોપડીનો દાખલો છે અને આપણે બહુ પ્રેમથી શીખવાડ્યો તો પૂછાવાની ફૂલ શક્યતા છે આપણે. રાઈટ, આ બીબી ગયા એટલે 2a = 90 થાય માય ફ્રેન્ડ. એટલે a બરાબર તમારે થશે 45. એ 45 આવે એટલે અહીંયા આગળ મૂકો એટલે બી ઓટોમેટિક 15 થઈ જશે. એટલે એ બી કરતા મોટો છે એવું બી કીધેલું છે. એ 45 અને બી 15 તમારો જવાબ આવી જશે. આપણે 7 જ દાખલાનો એક ત્રિકોણમિતિના ઉપયોગો માટેનો દાખલો બનાવ્યો છે, વિડીયો બનાવ્યો છે. એમાં 7 જ દાખલા મૂક્યા હતા અને કહ્યું હતું કે બેઠો એક પૂછાશે, તમારા 2 માર્ક રોકડા થઈ જશે એવી સ્પષ્ટ વાત કરી હતી. એ બેઠો તમે જોઈ શકો છો, વિડીયો હશે જ હાજર.
જો આપણે અહીંયા આગળ આ 30 છે, થાંભલાની ઊંચાઈ શોધવાની છે, આ ખૂણો છે એની સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે sin 30 લઈ લેવાનું તમારે. બધું બહુ મસ્ત સમજાયું છે. એટલે થશે AB ભાગ્યા AC થાય એટલે 20 થાય. sin 30 કહે છે હું 1/2 છું, આ 20 છે, આ AB થાય છે એટલે AB બરાબર 10, થાંભલાની ઊંચાઈ 10 મીટર આવશે. એકમ લખવાનું ભૂલવાનું નહીં. ચાલો હવે આપણે અહીંયા આગળ બહુ મસ્ત છે તાંબાનો સળિયો. સળિયો એટલે નળાકાર કહેવાય. એનું મારે ઘનફળ શોધવાનું છે. મેં કીધેલું જ્યારે સૂત્રોનું સૂત્ર કહ્યું હતું કે એમાં જ આ દાખલા મેં સમજાયા છે. જ્યારે સૂત્રવાળો દાખલો હતો ત્યારે એમાં આવા દાખલા આપણે લીધેલા છે અને કહ્યું હતું કે સૂત્ર પાકા કરજો, કિંમત શોધીને 2 માર્કમાં પૂછાઈ શકે છે. તમે વિડીયો હાજર છે, રાઈટ. 14 સેન્ટીમીટર વ્યાસ છે એટલે ત્રિજ્યા 7 થઈ. પાઈની કિંમત 22/7, ત્રિજ્યા 2 વખત 7 લખીશું, વર્ગ છે એટલે હાઈટ એની 8, લંબાઈ એટલે કે h બરાબર 8 લેવું પડશે એટલે 8 લઈ લઈશું. શાબાશ, 7 ગતા રહ્યા. બરોબર, 8 + 56, 56 ગુણ્યા 22 લેવાનું તમારે. ઓકે, 56 ગુણ્યા 22 એકમની શું થઈ જાય? 6 દુ 12, વધી પડી 1, 5 દુ 10 ને 1 11. બરોબર, 112. અહીંયા આગળ 2, અહીં 13, અહીંયા આગળ 1232. બરોબર, 1232 સેન્ટીમીટર ક્યુબ જવાબ લખવાનું ભૂલવાનું નહીં. જોજો આપણા સૂત્રવાળા દાખલાનું જોજો, સૂત્રવાળાનો સ્પેશિયલ દાખલો પૂછાયો તેમાં આપણે સ્પષ્ટ વાત કરી હતી કે આ રીતે સૂત્ર પાકું કરવાનું તમને કિંમતો મૂકીને આપી શકે એમ છે, રાઈટ. ઓકે, તો કિંમતો મૂકી દેવાની. શંકુની કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ πr_l + πr², એમાં સ્પષ્ટ સમજાયું હતું. હવે πr આપણે કોમન કાઢી લઈશું એટલે l + r વધશે. ચલો પાઈની કિંમત મૂકવાની બતા 22/7, રાઈટ. ઓકે, r ની કિંમત મૂકીશું 7. હવે ધ્યાન એ રાખવાનું હોય છે કે અહીંયા આગળ h આપ્યો છે ઊંચાઈ, એટલે આપણને ખબર છે કે શંકુ માટે પાયથાગોરસના પ્રમેયનું લાગુ પડે. આને r કહેવાય, આને h કહેવાય, નહીં l કહેવાય. બરોબર, આ છે 7, આ છે 24. પાયથાગોરસની ત્રિપુટીનો વિડીયો મારો જોયો હોત તો તમે તરત લખી કાઢત કે આ 25 થાય. બરોબર, અત્યારે કામ આવે પરીક્ષાના ટાઈમે ત્યારે એની વેલ્યુ થતી હોય છે. હવે અહીંયા આગળ 25 આવે અને અહીંયા આગળ જોડે r બરાબર 7 આવે છે. બરોબર, હવે 7 પૂરા કરી દેવાના. અહીંયા આગળ 7 છે, 25 અને 7 32 થાય. 22 ગુણ્યા આપણે 32 કરી નાખવાના એટલે 32 ગુણ્યા 22 કરી નાખીશું. એકમની શું થાય? 32 દુ 64, પાછા નીચે 32 દુ 64 લખી કાઢવાના. 4 પછી 6 4 10, વધી પડી 1, 704. બરોબર, સેન્ટીમીટર સ્ક્વેર જવાબ એનો આવશે. કરેક્ટ. ઓકે, ચલો આ દાખલો મેં ગણાયેલો છે, તમારી પાઠ્યપુસ્તકમાં ની હોઈ શકે છે, પણ આ દાખલો આપણા તમે MCQ સિરીઝમાં જોઈ શકો છો. આપણે 1-2 માર્કના દાખલા લીધા છે. બહુલકનું આમાં સૂત્ર મૂકવાનું આવે છે, z બરાબર l પ્લસ તમને ખબર જ છે f1 - f0 અપોન 2 ટાઈમ્સ f1 - f0 - f2, રાઈટ, ઇન્ટુ h લખવાનું ભૂલાય નહીં. અહીંયા આગળ આપણે 3 આવે છે. બરોબર, હવે f1 કેટલા છે જોઈ શકો છો તમે, 8. 8 માંથી 7 બાદ કરશો એટલે અંશમાં વધશે 1. ક્લિયર થઈ ગયું. હવે છેદની વાત કરીએ તો ભાઈ 8 દુ 16, 16 - 7, 16 - 7 કેટલા થશે? તો કે 9 થશે. એમાંથી બીજા 2 બાદ કરો એટલે 7 વધશે. એટલે 1/7 ઇન્ટુ 2 કરવાનું હોય છે. એટલે 2/7 નો ભાગાકાર કરવાનો હોય છે આપણે, તો 2.0 લઈ લઈએ. અહીં 7 આવે તો 7 દુ 14 થી શરૂ કરવી પડશે, પછી 6 0, 7 8 56, ફટાફટ 4 0 મસ્મતલી જશે, આપણા સિરીઝમાં છે. 7 5 35, પાછા 5 0, પાછો અહીંયા આગળ 6 આવશે. 7 7 6 42, 77 49. ચલો આ આંકડો 5 કરતા મોટો છે એટલે અહીંયા આગળ 0.286 થઈ જશે, રાઈટ. એ આમાં ઉમેરી દેવાના એટલે 3.286 જવાબ આવશે. 3.286. ઓકે, આગળ વધીશું આપણે હવે. ચાલો, બરોબર, આપણે આ બેમાં લોપાલોપની રીત એકદમ સહેલો દાખલો છે. લોપાલોપની રીત છે. જો આને નંબર 1 આપી દઈએ, આને નંબર 2 આપી દઈએ, 3 માર્ક બેઠા થઈ જાય. અહીં ટી ધન છે, અહીં ટી ઋણ છે, એટલે 3 વડે ગુણી નાખીએ એટલે શું આવશે તમે જોઈ શકો છો, તો કે 3s - 3t, રાઈટ, બરાબર 9. કરેક્ટ. હવે અહીંયા આગળ 2s - 3t પ્લસ 3t છે અને અહીં 36 આવશે એટલે આ ઉડી ગયું. અહીંયા આગળ હારું 5s બરાબર 45. બરોબર, 9 × 5 = 45.
એસ બરાબર આવશે 9 પંચા 45. ઓકે, એસ બરાબર આપણે 9 લઈશું. હવે આપણે આમાં કિંમત મૂકી દેવાની. એસ ની કિંમત 9 મૂકો, અહીંયા આગળ 9 મૂકો એટલે 9 માઇનસ ટી બરાબર 3. ટી ને આ બાજુ લાવી દો, ટી ને બાજુ અને 3 ને આ બાજુ લાવો એટલે ટી તમારા થઈ જશે 6. એસ બરાબર 9 અને ટી બરાબર 6, તમારો જવાબ આવી ગયો. ચલો, આ દાખલો પાઠ્યપુસ્તકમાં ચેપ્ટર 3 માં ઉદાહરણ 18 છે, એના અનુક્રમે 18,000 રૂપિયા અને 14,000 રૂપિયા જવાબ મળે છે. રાઈટ, આ રીતનો દાખલો આપણે ગણાયેલો છે. ચલો, આ પાઠ્યપુસ્તકમાં 5.2 માં 14 માં મળશે તમને, એનો જવાબ 60 આવે છે. આ આપણી વર્તુળની આપણે બનાવી છે યામ ભૂમિતિની જે એમસીક્યુ આપણે જે સિરીઝ આખો વન શોટ મૂક્યો છે, એમાં 7.1 નો ત્રીજો દાખલો સમરેખ નથી એ બહુ સ્પષ્ટપણે ગણીને આપેલો છે. આગળ વધીશું તો આ બેઠો દાખલો ચોપડીનો છે, ઉદાહરણ 7 તરીકે 2.7, 2/7 એનો જવાબ આવે છે, આપણે ગણાયેલો જ છે. ચાલો, બધું ગણાયેલું છે. ચલો, આ પ્રમેયમાં આપણે ખૂબ ભાર મૂક્યો હતો કે આ બેમાંથી એક પ્રમેય આવશે જ. 10.2 પ્રમેય તરીકે ઓળખાય છે. બહુ સરસ રીતે, બહુ ટૂંકમાં કન્સેપ્ટ સાથે આપણે એને સમજાયેલો હતો. આ રીતના દાખલા ચોપડીમાં છે, પણ આ ચોપડી બહારની રકમ છે, પણ આપણે વર્તુળવાળા આપણા વન શોર્ટમાં લીધેલો છે. કહ્યું તું કે આ પૂછાશે. પાયથાગોરસની ત્રિપુટી છે 40, 41 અને 9ની. હવે 9ના ડબલ કરીશું એટલે આ 18 સેન્ટીમીટર આવશે. એમાં મેં ગણાયેલો છે, તમે જોઈ શકો છો. બધું જ બેઠું છે ભાઈ, બધું બેઠું છે. મજા આવી ગઈ, આજે તો બહુ મજા આવી ગઈ. ચાલો, આ દાખલો આપણે બહુલકનો આપણા વન શોર્ટમાં દેખાશે તમને. આ 13.2 નો છઠ્ઠો છે, 44.7. અમે જેટલી જે બધા વિડીયો બહાર પાડે છે એમાં અમને અત્યારે અફસોસ છે કે એકાદ બે વિડીયો અમારા પેન્ડિંગ રહી ગયા કોઈક પરિસ્થિતિવશ. જો એ હોત ને તો અત્યારે 80માંથી 80 બેઠું ટાઇટલ માર્યું હોત. એનો મને અત્યારે જીવ બરે છે, પરંતુ હવે શું થાય એમ. આ બધું જ અમારા વિડીયોમાં તમે જોશો તો તમને કોઈ વાતો નહીં હોય. નાનામાં નાનું સ્ટેપ, નાનામાં નાનો કન્સેપ્ટ, જેટલા ચેપ્ટરના બનાવ્યા એમાં બધા ક્લિયર કર્યા છે. પાઠ્યપુસ્તકના તમામ દાખલા માટે ટુ માટે છેલ્લે એરો મારીને જવાબ સહિત ગણેલા છે. અને બોર્ડ 2020 થી સ્ટાન્ડર્ડ અને બેઝિક બધાના અમે દાખલા લીધેલા, એટલે આટલું કોન્ફિડન્સથી અમે કહેતા હતા, એમાં કંઈ વાંધો નહીં. ચલો, સરખી રીતે આ દાખલા જોજો. આપણે બહુ મસ્ત રીતે 52 પત્તાના દાખલાનો આખો એક અલગ ટોપિક લીધેલો કે સરખી રીતે ચીપેલા 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરવું છે. કાળા રંગની રાણી હોય, કાળા રંગની 2 રાણી હોય, એક ફુલ્લીની ને એક કાળીની, ટોટલ પત્તા 52, એટલે તમારો જવાબ આવે આમાં 1/26. મુખ મુદ્રા વાળું પત્તું ના હોય, મુખ મુદ્રા વાળા 12 હોય એટલે એના સિવાય વધ્યા 40, 40 ભાગ્યા 52 થાય, બરોબર. 10 ચોક અને છેદમાં 13, 13 ચોક 52. ચાલો, ચોકટનું પત્તું મળવાની સંભાવના. ચોકટના પત્તા કેટલા હોય તો કે 13 હોય અને એમાં ભાગ્યા 52 એટલે 1/4 એનો જવાબ આવશે ફટાફટ. આગળ વધીએ. રાઈટ, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો. તમે જોજો કેટલા સરસ રીતે આપણે એનો ખૂબ જ ટૂંકમાં તમામ કન્સેપ્ટ સમજાયા હતા. બહુ મજા આવી ગઈ હતી. આમાં આપણે લેર કરી હતી. રાઈટ, 4 માર્ક બેઠા આવી ગયા હશે જેણે એનો ઉપયોગ કર્યો હોય. રાઈટ, હવે આ દાખલો ચોપડીમાં 6.2 માં પહેલાના બીજા તરીકે છે. આમ અમારા લિસ્ટમાં હતો પણ અમે એમાં રહી ગયા હતા, તો આનો જવાબ અહીંયા આગળ 2.4 આવે છે. એટલે એડી પ્રશ્ન સોલ્વ થઈ જાય છે. ચલો, આ બેનો સરવાળો કરો એટલે તમને એ બી મળી જશે. પછી આ બેનો સરવાળો કરો એટલે એસી મળી જશે. જો આ ખૂણો આ ત્રિકોણ છે, ત્રિકોણ ADE. રાઈટ, ઓકે. એમાં એક ખૂણો A અને આ ત્રિકોણ ABC બેનો કોમન છે. આ બે સમાંતર રેખાઓ છે, એની છેદિકા છે, એટલે આ અનુકોણો થાય અને આ અનુકોણો થાય. એટલે આપણે AB ખૂ મુજબ આપણે ADE ની સાથે ABC સમરૂપ લઈ શકીએ છીએ. ચલો, આગળ વધીએ ફટાફટ. ચલો, આ દાખલો તમારી ચોપડીમાં છે, પણ તમારી ચોપડીમાં ફક્ત સમીકરણ લાવવાનું કીધું છે. અહીંયા આગળથી અટકી જાય છે. x² માઇનસ અહીંયા આગળ 8x માઇનસ 1280. એમાં આ થોડુંક એક્સ્ટ્રા પૂછી કાઢ્યું છે. કરેક્ટ. હવે 1280 ના આપણે અવયવ પાડીશું, તો 1280 ના અવયવ પાડવા માટે આપણને ખબર હોવી જોઈએ, જો મોઢે પાડવું તો કે આ 128 કહેવાય ગુણ્યા 10 કહેવાય. 128 છે ને એટલે 16 અઠા થાય ગુણ્યા 10, 10 એટલે 2 પાછું લઈએ. જોજો, બરોબર. આ 16 નું 32, 8 પંચા 40. 40 માંથી આપણે 32 બાદ કરવાના એટલે આપણને 8 મળી જાય. એટલે અહીં 40x વત્તા 32x માઇનસ 1280. એટલે આના તમે અવયવ પાડશો ને એટલે એક અવયવ x ઓછા 40 આવે અને બીજો અવયવ x વત્તા 32 આવે છે, બરાબર 0. આ થોડુંક ચોપડી બહારનું એક્સ્ટ્રા પૂછ્યું કહેવાય. તો x બરાબર 40 કહેવાય અને x બરાબર -32. -32 આપણે જવાબ ના લેવાય એટલે એનો ફાઇનલ જવાબ 40 થશે. રાઈટ, ચાલો
આ બેઠો દાખલો આ ફેર જ્યારે હું ભણાવતો તો તમે કીધેલું કે આ દાખલો પૂછાવાની આ દાખલો જે 50મો છે તમે આપણું જોઈ લેજો. આપણું આ જે બ્રહ્મ મુહૂર્ત બેચ હતી એમાં બેઠો દાખલો મેં આ ગણાયો છે. તમે ચૂકી ગયા, જો રહી ગયા, અફસોસ 4 માર્ક માટે. એનો જવાબ આ આવે છે, 51 પદો માટે આ આવે છે અને 51 પદોનો સરવાળો આ આવે છે. આ આપણે જ્યારે આંકડાશાસ્ત્રમાં કીધેલું ત્યારે કીધેલું કે આ પૂછવાની ફૂલ શક્યતા છે. એનો 13.1 ના બીજા તરીકે 545.2 જવાબ આવે છે. આગળ રહી ગયા. આ દાખલો મેં જ્યારે ભણાયો હતો ત્યારે મેં એમાં બહુ સ્પષ્ટતા કીધેલું કે આ ફેર આ પૂછાવાની ફૂલ શક્યતા છે. તમે ધ્યાન રાખજો, આ પૂછાઈ ગયો બેઝિકમાં, બેઝિક વાળા ફાઈ ગયા છે. આગળ વધીએ, ચાલો ફટાફટ. જો જ્યારે આ દાખલા આપણે જોજો, આપણો સંભાવનાનો વંશવટ જોજો, એમાં પાસાના દાખલા સડિંગ લીધા છે આપણે. એમાં એવું સમજાયું હતું કે ભૂરો હોય કે રાખોડી હોય, ગમે તે કલર હોય, એના 36 ઘટકો આવે. હવે એમાં એવું કીધેલું કે મિનિમમ ટોટલ 2 આવે, મેક્સિમમ ટોટલ 12 આવે. બહુ ગજબ એનો કન્સેપ્ટ સમજાયો હતો કે આ બંનેના એક ઘટક હોય, પછી તમારે આ બેના બે ઘટક આવે, આ બેના 3 ઘટક આવે, આ બેના 4 ઘટક આવે, આ બેના 5 ઘટક આવે અને અહીં 6 ઘટક આવે. હવે અમને જે પ્રશ્ન પૂછવો હોય તમે જવાબ લખી શકો છો, રાઈટ. સરવાળો 10 હોય તો સરવાળો 10 હોય એવા કેટલા પદ આવે? 3. એવી 3 સંખ્યાઓ આવે. જો એ વિડીયો તમે જોઈ લીધો હોત તો તમારું કામ બની જાય. એટલે 3 ભાગ્યા આપણે અહીં 36 ઘટક લખીશું, 1/12 એનો જવાબ આવશે. જબરદસ્ત. સરવાળો 12 હોય એવો એક જ સભ્ય હોય એટલે 1/12 લખી કાઢીશું. સરવાળો 12 કે તેથી નાનો હોય, 12 કે તેથી નાના જ હોય બધા જ સરવાળા, એટલે કે આ ચોક્કસ ઘટના થઈ ગઈ. 36/36 એટલે એક જવાબ આવે. બંને પાસા પર સમાન અંક હોય, એમાં કીધું પૂછવાની ફૂલ શક્યતા છે, એવી 6 શક્યતા હોય એટલે જવાબ આવે 1/6. આગળ વધીશું. આ દાખલો બેઠો છે આપણે ગણાયેલો છે. 3 ભૂરી છે, 2 સફેદ છે અને 4 લાલ છે, ટોટલ 9 થઈ. બરાબર. સફેદ હોય એવી 2 છે, ટોટલ 9, 2 ભાગ્યા 9 છે. ભૂરી હોય, ભૂરી 3 છે, ભાગ્યા 9 એટલે 1/3 જવાબ. એનો સાદું રૂપ આપવું પડે. 4 લાલ લખોટી છે એટલે 4 ભાગ્યા 9. હવે આ પ્રશ્ન બહુ જોરદાર હતો કે લીલી હોય તેની સંભાવના શોધો. લીલી એકે છે જ નહીં એટલે અશક્ય ઘટના છે એટલે જવાબ 0 આવે. થોડોક અફસોસ રહી ગયો કે આપણે શક્ય એટલા વધારે અમારા મિત્રો સાથે આ પહોંચાડી ના શક્યા. જે થયું ભગવાનને ગમ્યું એ. હવે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો, બરોબર. જે બોલ્યો છું એકદમ ઓથેન્ટિક છે. બધા જ અમારા વિડીયો છે, કોઈ પણ વ્યક્તિ ચેક કરી શકે એમ છે. આમાં બહુ જ અમારી બંને ક્લાસની ટીમની મહેનત છે. બહુ સરસ રીતે આયોજન થયું છે. થોડુંક પરિસ્થિતિને કારણે થોડાક વિડીયો ના બનાવી શક્યા, એનો અફસોસ છે. નહીંતર આજે 80માંથી 80 એમ બોલતા હોત, રાઈટ. ઓકે, બધાને નેક્સ્ટ પેપરો માટે બેસ્ટ ઓફ લક. તમારા વધુ સ્નેહીજનો સાથે એને શેર કરીને આ વિડીયો વિશે માહિતી આપજો, આ ચેનલ વિશે પણ માહિતી આપજો. બધાને જય સ્વામિનારાયણ, બેસ્ટ ઓફ લક.